પામડી રોડ રાજોડપુરા વિસ્તારમાં નાગરિકો ભારે પરેશાન છે। અહીં નવું ગરનાળું બાંધકામ ચાલી રહ્યું છે અને કોન્ટ્રાક્ટરે પાર થતા નાળાના કામમાં અવરોધ ન પડે તે માટે ગટર લાઇનના ઢાંકણા ખોલી તેમાં માટી ભરેલા કોથળા નાખી ગટર લાઇન તાત્કાલિક રીતે બંધ કરી દીધી। સ્થાનિક રહીશો વારંવાર જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે। 25મી ઓગસ્ટે નાગરિકોએ સીધા એન્જિનિયર શ્રી પ્રજાપતિ અને શ્રી ગરવાર સાહેબને મળી રજૂઆત કરી હતી। ત્યારે અધિકારીઓએ ગણેશોત્સવ બાદ 28મી ઓગસ્ટે ગટર સાફ કરવાની ખાતરી આપી હતી, પરંતુ હવે 3 દિવસ વીતી ગયા છતાં હકીકતમાં કોઈ કાર્યવાહી થઈ નથી। ભારે વરસાદને કારણે ગટરનું પાણી સોસાયટીઓમાં બહાર આવી રસ્તાઓ પર ઉભરાઈ રહ્યું છે। વાહન વ્યવહાર અને અવરજવર મુશ્કેલ બનવા માટે ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે। હવે નાગરિકોનો સવાલ સ્પષ્ટ છે કે તંત્ર ક્યારે જાગશે? જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે કે નહીં? લોકો તાત્કાલિક ગટર લાઇન સાફ કરી પાણીની નિકાસ સુચાર કરવાની તથા ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે।